મિત્રો, આજનો વિડિયો જોયા પછી તમે તમારી જાતને સંપૂર્ણ રીતે બદલી શકો છો. પ્રિયદર્શક મિત્રો, પોપટ કહે છે, તમે અવારનવાર સાંભળ્યું હશે કે મહેનતનું ફળ મીઠું હોય છે, પરંતુ શું એ સાચું છે કે માત્ર મહેનત કરીને જ વ્યક્તિ રાજા બની શકે છે? જો આ સાચું હોત તો તેલ મિલનો બળદ સૌથી મહાન રાજા હોત. સખત મહેનત મહત્વની છે, પરંતુ સખત મહેનતનો અર્થ માત્ર લોહી અને પરસેવો પાડવો જ નથી. જો તમે ખરેખર તમારા જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા ઈચ્છો છો તો સખત પરિશ્રમની સાથે સાથે યોગ્ય દિશા, બુદ્ધિ અને નીતિ હોવી જરૂરી છે. પોપટ કહે છે, માત્ર એક મહેનતુ વ્યક્તિ જ બીજાના આદેશનું પાલન કરે છે અને જે અન્યની સફળતાનો હિસ્સો બને છે. જ્યારે બુદ્ધિ અને વ્યૂહરચના સાથે સખત મહેનતનો સમન્વય કરનાર રાજા બને છે. આજે આપણે નીતિના 4 મહત્વપૂર્ણ સિદ્ધાંતો વિશે વાત કરીશું, જે જો તમે તેને સમજીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તો જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલી શકે છે. જો તમે તેને ઉતારી લો તો તે તમારા જીવનનો સૌથી મોટો વળાંક હશે. તે વિશે વિચારો. એક કારીગર દિવસ રાત મહેનત કરે છે. તે પોતાનું લોહી અને પરસેવો પાડીને એક ભવ્ય મહેલ બનાવે છે, પરંતુ અંતે રાજા તે મહેલમાં રહે છે કારીગર નહીં, કારણ કે જે સખત મહેનત કરે છે તે ફક્ત આદેશોનું પાલન કરે છે. તે પોતાના કામમાં એટલો વ્યસ્ત છે કે તેને પોતાની દિશા નક્કી કરવાનો સમય જ નથી મળતો. પોપટ કહે છે કે મહાન બનવા માટે માત્ર સખત મહેનત કરવી પૂરતી નથી. સાચી વિચારસરણી, સાચી વ્યૂહરચના અને મહેનતને યોગ્ય દિશા આપવી જરૂરી છે. ખોટી માન્યતા એ છે કે સખત મહેનત એ સફળતાની ચાવી છે. સત્ય એ છે કે સખત મહેનતથી તમે નોકરી મેળવી શકો છો, પરંતુ તમે કંપનીના માલિક નથી બની શકતા. પરિશ્રમ વિના સફળતા શક્ય નથી, પણ માત્ર મહેનતથી મળેલી સફળતા અધૂરી છે. ગુલામ તે છે જે ફક્ત આદેશોનું પાલન કરે છે. રાજા તે છે જે મિત્રો, આજનો વિડિયો જોયા પછી તમે તમારી જાતને સંપૂર્ણ રીતે બદલી શકો છો. પ્રિયદર્શક મિત્રો, પોપટ કહે છે, તમે અવારનવાર સાંભળ્યું હશે કે મહેનતનું ફળ મીઠું હોય છે, પરંતુ શું એ સાચું છે કે માત્ર મહેનત કરીને જ વ્યક્તિ રાજા બની શકે છે? જો આ સાચું હોત તો તેલ મિલનો બળદ સૌથી મહાન રાજા હોત. સખત મહેનત મહત્વની છે, પરંતુ સખત મહેનતનો અર્થ માત્ર લોહી અને પરસેવો પાડવો જ નથી. જો તમે ખરેખર તમારા જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા ઈચ્છો છો તો સખત પરિશ્રમની સાથે સાથે યોગ્ય દિશા, બુદ્ધિ અને નીતિ હોવી જરૂરી છે. પોપટ કહે છે, માત્ર એક મહેનતુ વ્યક્તિ જ બીજાના આદેશનું પાલન કરે છે અને જે અન્યની સફળતાનો હિસ્સો બને છે. જ્યારે બુદ્ધિ અને વ્યૂહરચના સાથે સખત મહેનતનો સમન્વય કરનાર રાજા બને છે. આજે આપણે નીતિના 4 મહત્વપૂર્ણ સિદ્ધાંતો વિશે વાત કરીશું, જે જો તમે તેને સમજીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તો જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલી શકે છે. જો તમે તેને ઉતારી લો તો તે તમારા જીવનનો સૌથી મોટો વળાંક હશે. તે વિશે વિચારો. એક કારીગર દિવસ રાત મહેનત કરે છે. તે પોતાનું લોહી અને પરસેવો પાડીને એક ભવ્ય મહેલ બનાવે છે, પરંતુ અંતે રાજા તે મહેલમાં રહે છે કારીગર નહીં, કારણ કે જે સખત મહેનત કરે છે તે ફક્ત આદેશોનું પાલન કરે છે. તે પોતાના કામમાં એટલો વ્યસ્ત છે કે તેને પોતાની દિશા નક્કી કરવાનો સમય જ નથી મળતો. પોપટ કહે છે કે મહાન બનવા માટે માત્ર સખત મહેનત કરવી પૂરતી નથી. સાચી વિચારસરણી, સાચી વ્યૂહરચના અને મહેનતને યોગ્ય દિશા આપવી જરૂરી છે. ખોટી માન્યતા એ છે કે સખત મહેનત એ સફળતાની ચાવી છે. સત્ય એ છે કે સખત મહેનતથી તમે નોકરી મેળવી શકો છો, પરંતુ તમે કંપનીના માલિક નથી બની શકતા. પરિશ્રમ વિના સફળતા શક્ય નથી, પણ માત્ર મહેનતથી મળેલી સફળતા અધૂરી છે. ગુલામ તે છે જે ફક્ત આદેશોનું પાલન કરે છે. રાજા તે છે જે આદેશ આપે છે. રાજા મહેનત કરવાને બદલે વ્યૂહરચના બનાવે છે. તે વિચારે છે કે કેવી રીતે ઓછી મહેનતથી મોટું પરિણામ મેળવી શકાય. આ જ કારણ છે કે મહેનત પૂરતી નથી. ગુલામ હંમેશા રાજાનો ગુલામ બને છે.
3 બાબતો રાજાને ગુલામથી અલગ પાડે છે. 1 દ્રષ્ટિ રાજા ભવિષ્ય માટે યોજના ઘડે છે, નોકર વર્તમાન કામમાં વ્યસ્ત રહે છે. 2 વ્યૂહ રચના રાજા ઊંડો વિચાર કરીને દરેક પગલું ભરે છે, ગુલામ વિચાર્યા વગર દરેક પગલું ભરે છે. આત્મનિર્ભરતા રાજા બીજા પર આધાર રાખતો નથી, એક ગુલામ હંમેશા બીજા પર નિર્ભર રહે છે. ખોટો કે સાચો લક્ષ્યો નક્કી કરવાની રીતો. 1 તમારી ક્ષમતાઓ ઓળખો, તમે શું સારા છો અને તમારી શક્તિઓને સમજો. 2 તમારા સપના, તમારી જાતને સ્પષ્ટ કરો, પૂછો કે તમે શું જીવનમાં મોટા સપના જોઈએ છે અને તેને નાના ભાગોમાં તોડી નાખે છે. ધ્યેયનું મહત્વ. પોપટ કહે છે કે ધ્યેય વિનાની વ્યક્તિ એ હોડી જેવી છે જે ન તો નાવિકને જાણતી હોય છે અને ન તો કિનારાને જાણતી હોય છે. વ્યક્તિનું લક્ષ્ય ધ્યેય દિશા નક્કી કરે છે અને દિશા તેનું ભાગ્ય હોય છે. શા માટે મહત્વપૂર્ણ છે? નંબર 1, તે તમને દિશાહીનતાથી બચાવે છે. નંબર 2, તે તમારા પ્રયત્નોને યોગ્ય દિશામાં કેન્દ્રિત કરે છે. નંબર 3, તે ઊર્જાનો યોગ્ય ઉપયોગ છે. તે તમને તમારી ઊર્જાનો વ્યય કરતા બચાવે છે. તે પ્રેરણાનો સ્ત્રોત છે. સ્પષ્ટ ધ્યેય તમારી પ્રેરણા છે, આત્માને જીવંત રાખે એ છે. યોગ્ય સમય લેવાયેલો સાચો નિર્ણય. રાજા અને ગુલામ વચ્ચેનો તફાવત જણાવે છે કે સાચા રાજા કેવી રીતે બનવું. તમારી વિચારસરણીનો વિસ્તાર કરો, સખત મહેનત કરો પણ સમજદારીપૂર્વક લક્ષ્ય નક્કી કરો અને સાચી દિશામાં કામ કરો. બુદ્ધિ અને વ્યૂહરચના સાથે સખત મહેનતને યોગ્ય દિશા આપવી જોઈએ. જે વ્યક્તિ માત્ર સખત મહેનત કરે છે તે બીજાની સફળતાનો હિસ્સો બને છે, પરંતુ જે મહેનતને બુદ્ધિ અને સાચી વ્યૂહરચના સાથે જોડે છે તે પોતે રાજા બની જાય છે. સાચી દિશા કરેલી મહેનત જ વ્યક્તિને સફળ બનાવે છે, તેને રાજા બનાવે છે. મિત્રો, ફરી મળીશું એક નવી માહિતી સાથે. વિડિયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો. જય શ્રી કૃષ્ણ.